અત્યારે આપણે આવી ગયા છીએ વાલારામ બાપાના આશ્રમ એટલે વાલમપીરની જગ્યા ગારિયાધાર. તો કીધુંના આપણે એવું હતું કે એક વિડીયો આપણે ગારિયાધારનો પુંજય સંત શિરોમણી વાલમરામ બાપાનો ઉતારવો છે. તો આજ ગુરુ એવા ભોજલરામ બાપાની દયા થઈ ગઈ અને ગુરુભાઈ એવા જલારામ બાપાની આપણી ઉપર કૃપા થઈ અને આ વિડીયો આપણે વાલમ બાપાનો ઉતારીએ છીએ. તો હાલો મિત્રો, આપણે અંદર જઈ અને આખી વાલમપીર બાપાની જે જગ્યા છે અને પુંજય વજુ બાપુ અને આજના ગાદીપતિ છે કેતન બાપુ, એના આપણે દર્શન કરીએ અને ગુરુ ફતેપુરવાળા ભોજલરામ બાપા અને વીરપુરવાળા જલારામ બાપા અને ગારિયાધરવાળા અમારા વાલમરામ બાપા એના અંદર જઈ અને દર્શન કરીએ મારા વાલા. ગારિયાધર બેઠા વાલમ રામ મારા પીર રે સેવાયુ સાસા સંતની રે લોલ. ગારિયાધર બેઠા એ વાલમ પીર મારા બાપા રે વાયુ સાસા સંતની રે લોલ. એ ગારિયાધર બેઠા વાલમ રામ મારા પીર રે શિવાયુ સાસા સંતની રે લોલ. શિવાયુ સાસા હે સતગુરુ શરણમાં મારે જોન કાયમ દિવાળી, કદીએ નો જોઈ સંતો રહેમ અંધારી. આવા વાલા રામ બાપાના શરણમાં મારે જોન કાયમ દિવાળી, એ મેં તો કદીએ નો જોઈ સંતો રહેમ અંધારી. આ સંતોના જ્યાં પગલાં હોય ને પાછી પાની ન કરવાની હોય મારા વાલા. મારો ભગવાન આવીને ઊભો જ રહે. તો વીરપુર જાઓ, ફતેપુરમાં જાઓ કે ગારિયાધરમાં આવો, એકનો એક બેઠો છે વાલમપીર બાપા. તો મિત્રો, આ મેન મંદિર છે, એના આપણે દર્શન કરીશું. જય વાલમરામ બાપા. આ આપણે પુંજય ફતેપુરમાં ભોજલરામ બાપા થઈ ગયા, એના બે શિષ્યો, એક વીરપુરમાં જલારામ બાપા અને બીજા ગારિયાધરમાં વાલમરામ બાપા મારા વાલા. તો આ એમનું મંદિર છે, આ એનો આશ્રમ છે અને આ એની જગ્યા છે. સંત દેખીને નમન કરીએ ભાઈ અને ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો તારા ક્યાં કરે, તારા લાખો ગુના બક્ષીશ. આ પુંજય વાલમરામ બાપા, ભોજલરામ બાપા અને જલારામ બાપા. એ શરણો મળે જો યમને, રુદિયા મળે જો વાલારામ બાપા. એ અમને શરણો મળે જો, એ શરણો મળે જો. શરણો મળે જો યમને, રુદિયા મળે જો એ ભોજલરામ બાપા. શરણો મળે જો, એ અમને શરણો મળે જો. શરણો મળે જો અમને, રુદિયા મળે જો જલારામ બાપા. એ અમને શરણો મળે જો. શરણો મળે જો અમને, રુદિયા મળે જો એ શંકરગીરી બાપુ. એ અમને શરણો મળે જો, એ અમને રુદિયા મળે જો. શરણો મળે જો. તો ચાલે મિત્રો, આપણે
આપણે બાપા હતા ત્યારે લોકો એમ કહેતા હતા કે અહીંયા ભજન ગાય છે, અહીંયા ભજન ગાય છે, પણ બાપાએ તો એવા પરસા આપ્યા હતા કે એ ઘરે પણ હોતા હતા અને મેઘવાડ સમાજમાં એ ભજને ગાતા હતા. અને એવું રાખ્યું પુણ્યમુન્યું હોય, એવું રાખ્યું બીજનું હોય, તોય અમારે વાલમરામ બાપાએ બધાય માણસોના વિરોધો હોય પણ તોય અમારે વાલમરામ બાપાને તો આઠે પર આનંદ હોય, કારણ કે એ તો સંતો હતા. કારણ કે સંતો અને અમારે દાસી જીવણે તો એવું ગાયું કે હરિના ભક્તોને તો કાયમ દિવાળી હોય. કારણ કે એને તો શું છે કે કોઈ એઠું નાખવા આવે, કુકડા ઘોડી, હારું નાખે, મોડું નાખે, હારું બોલે, મોડું બોલે, પણ એ કોઈ સામું જોવે નહીં. એને કોઈ હેરાન કરે, કોઈ એની ઠેકડી કરે, પણ એ તો બસ એક દલીલ થઈ ગયેલા હોય કે બસ મારે હરિ ભજન સિવાય બીજી કોઈ વાત કરવાની નથી. એવું અમારે આ જળહળતો ગારિયાધારનો વાલમપીર કહેવાતો આશ્રમ. આની અંદર માણસો કોઈ આવે, ચા પાણી, કોઈને ભોજનનો સમય હોય તો અમારે કેતન બાપુ અહીંયા બિરાજે છે, તો ભોજનના સમયે ભોજન, અને બાપાની તિથિ હોય ત્યારે અમારું ગારિયાધાર 18 આલમ એક થઈ અને બજારોમાં બાપાની પાલખીને પધરામણી કરે. ત્યારે ગમે એ વરણનો હશે, કોઈ ચા પાહે, કોઈ શરબત પાહે, કોઈ દ્રાક્ષ ખવડાવશે, કોઈ કાજુ ખવડાવશે, કોઈ તરબૂચ ખવડાવશે. આ એકમય બની અને અમારે ગારિયાધાર તાલુકાના 51 ગામ ખંભે ખંભો મિલાવી અને અમારે અહીંયા અત્યારે હાલ સેવા બજાવી રહ્યા એવા અમારે કેતન બાપુ અને બધાએ ભેગા થઈ અને સાંજે અમારે અહીંયા સંતવાણી કાર્યક્રમ હોય, જેવા કે હારા હારા નામી અનામી કલાકારો આવી અને આ અમારા ગારિયાધારનો વાલમપીર બાપાનો આશ્રમ છે, એને આગવું સ્થાન બધા આપી રહ્યા છે. તો એવું અમારું આ ગારિયાધાર છે. તો ચાલો હવે આપણે કેતન બાપુને પણ મળીએ. તો આ પૂજ્ય ગજુ બાપા એનું ગાજી સ્થાન છે, એને આપણે નમન કરીએ. તો આ પૂજ્ય કેતન બાપુ અમારે ગારિયાધારની અંદર પણ એને એટલો હરખ હોય. 2-3 દિવસ પહેલાં અમે અહીંયા આવ્યા તો એ કે તમારે અહીંયા મૂંઝાવાનું કાંઈ નથી અને દોડાદોડ ગમે એ કામ હોય તોય આવી જાજો અને મૂંઝાતા નહીં, કારણ કે આ તો અમારું ભાવેણું અને એમાંય અમારું ગારિયાધાર. જય વાલમપીર બાપા. હાલો હાલો ગારિયાધાર રોડા ગામ રે, બાપાના દર્શન કરવા રે લોલ. એ હાલો હાલો ગારિયાધાર રોડા ગામ રે, બાપાના દર્શન કરવા રે લોલ, બાપાના દર્શન કરવા રે. જય વાલા બાપા. વાલમરામ બાપાની જય હો, ગુરુ ભોજનરામ બાપાની જય હો, જલારામ બાપાની જય હો. અહીંયા અમારે સૌરાષ્ટ્રની રસધારા છે મારા વાલા, અને આગળ ભજુ બાપુ, અહીં ભોજનરામ બાપા, અને જેજી તો વાડીએ વાલા બાપા કામ કરે અને ગણેશ વચનો ટાયમ. અને જેજી એટલું કીધું વાલા બાપાના ભાઈએ કે આજ તો સોચ છે તો સૂર્યમાના લાડવા ગણપતિ બાપાને ધરવા છે. 2 દાળિયા 2 હાથી અને વાલા બાપા બધા બેઠા છે. એટલે દાળિયા કહે છે કે વાલા બાપા હાલો હવે હરિહર કરી લઈ, કારણ કે હું એક ખળખળિયો ખાઈ આવું અને તમે બધા પ્રેમથી જમી લ્યો. એ બધા લાડવા દાળિયા હાથી ખાઈ ગયા અને પછી 5-7 લાડવા સૂર્યમાના હોય એમ ધૂળના વાળી અને કાથરોટીમાં મેકી અને જ્યારે લુગડું ઢાંકીને વાલા બાપા એ તો આવી અને ફરતી ગંગાજળની જેમ ધારા છે એમ પાણીની ધારા દઈ અને મારા કૃષ્ણ ભગવાનનું નામ લઈને જ્યાં લુગડું ઉગાડ્યું ત્યાં એ લાડવા સૂર્યમાના ગુરુ મહારાજની દયાથી થઈ ગયા. ઓલા હાથી દાળિયા પગમાં પડી ગયા, વાલા ભગત અમને માફ કરી ગયો, અમે તો તમારી ઉપર આવું કર્યું હતું કે તમે મારી હારી ખોટું નથી કર્યું, મારા નાથ હારી કર્યું, હું માફ કરવા વાળો કોણ, એવું કહે છે અમારે ગારિયાધારવાળા વાલા બાપા. અને ત્યાંથી લોકોને ખબર પડી ગઈ કે આ વાલો નથી, કારણ કે તો આ તો વાલમ રામ છે. બોલો વાલમ રામ બાપાની.
તો મિત્રો આ વિડીયો આપણે ગારિયાધારનો જિલ્લો ભાવનગર અને ગારિયાધારની ગામ વચ્ચે એટલે કે આંબલીની બાજુમાં અને જયરામ દાદાનું જે દવાખાનું કહેવાતું એની સામે આ વર્ષો થઈ ગયા લગભગ 150 આસપાસના એ આસપાસની અહીંયા આ જગ્યા વાલમરામ બાપાની છે મિત્રો. તો આ આપણે એક બ્લોક વાલમરામ બાપાનો બનાવ્યો છે. તો બધાય જોજો મિત્ર હગાવાલા અને બધાને શેર લાયક કરાવજો અને બધાને આ વિડીયો મોકલજો મારા વાલા અને લાયક શેર ને સબસ્ક્રાઈબર તો તમે કરો છો. બોલો વાલમરામ.